हेलो, बोलो कृष्ण कन्हैया लालनी जय। આમ તો જો કે આજે કાંઈ કથાનો માહોલ નહોતો, પણ હવે આ માઇક ને બધું તમે આપી દીધું તો કથાના માહોલ જેવો માહોલ બની ગયો. કણખોઈની પવિત્ર ભૂમિ અને અત્યારે જે બહેનોના કંઠેથી સુંદર મજાના જે ગીતો સાંભળ્યા, ખૂબ આનંદ આવ્યો. મહાદેવને યાદ કર્યા તમે અને પાર્વતીજીની માતાને યાદ કર્યા અને આખું ગામ અત્યારે આટલું રસ લઈને અહીંયા આગળ આવ્યું. બધાનો ખૂબ ખૂબ આભાર. સમાજવાડીની આ જગ્યા એ પણ પવિત્ર જગ્યા અને આવડો મોટો અહીં સમાજ અને બધા અહીંયા ભેગા થયા એટલે ખરેખર બહુ આનંદની વાત છે. અને આજે જ્યારે આ કણખોઈમાં આવવાનું થયું એના 2 દિવસ પહેલાં પણ અમે આવ્યા હતા અને વાતો બધી ગાય માતાની કરતા હતા, ગૌ માતાની કરતા હતા અને એવી ઈચ્છા થઈ કે દરેક જગ્યાએ જ્યારે આપણે દયાભાઈ અમે અહીંયાથી ગયા ને કણખોઈથી, પછી 2-3 ગામમાંથી અમને અમારા વીડિયા જઈને ફોન આવ્યા કે મહારાજ તમે નામેરીભાઈ, મહાદેવભાઈ, વેલાભાઈ બધા એમાંથી આવો ચોબારીથી ને કણખોઈથી, અમારે આવી રીતના ગાયો માટે થોડીક વાત કરવી છે. એટલે ખરેખર જે કાંઈ કાર્ય થાય ને એ બહુ સારું થાય એમ. અને બીજું કે આપણા મગજની અંદર 1 કલાકની અંદર 60,000 વિચાર આવે. એ 60,000 વિચારમાંથી જેટલા વિચારો તમારા પાસે પોઝિટિવ હોય એ રીતનું કાર્ય થાય. યદ ભાવમ તદ ભવતી. યુરોપની અંદર એક પ્રયોગ કરવામાં આવ્યો બેનો કે આપણે કોઈ પણ કાર્ય કરવું હોય, તમારે ઘરની અંદર રસોઈ બનાવતા હો કે પછી ગાયોની વાત કરતા હો કે ધર્મની વાત કરતા હો, તો કઈ રીતે આખી વસ્તુનો તમને સફળતા મળે. તો 2 ગ્લાસની અંદર 2માં સફરજન કાપી અને 1 ગ્લાસમાં 1 ટુકડો નાખ્યો, બીજા ગ્લાસમાં બીજો નાખ્યો. પછી એક જે ટુકડો હતો જે ગ્લાસમાં એની અંદર એમ કહેવામાં આવ્યું કે આ એપલ તો આ સફરજન કાંઈ કામનું નથી અને હમણાં 2-3 દિવસમાં આ તો હવે હળી જવાનું એમ. એટલે એક વિચાર એમાં નાખ્યા. એક બીજું જે સફરજન હતું એની અંદર એવા વિચારો નાખવામાં આવ્યા કે આ સફરજન તો કેટલું જબરજસ્ત છે અને આ સફરજનમાંથી તો ગાદીએ નહીં બગડે અને આનો ટેસ્ટ તો એટલો જબરજસ્ત અને કલર કેવો મસ્ત છે. અને આ જે સમજી લો કે આ પાંચાભાઈની વાડીમાંથી, ડુગાભાઈની વાડીમાંથી કે મહાદેવભાઈની વાડીમાંથી લઈ આવી અને આના તો બહુ જબરજસ્ત પ્રસાદી તરીકે એકવાર ભગવાનને ધરાવીએ ને તો જ સરસ થઈ જાય. આમ એક વસ્તુમાં આપણે સારા વિચારો નાખ્યા, એકમાં ખરાબ વિચાર નાખ્યા. તમે માનશો 8 દિવસ પછી 2 ટુકડાને બહાર કાઢીને ટેબલ ઉપર રાખ્યા ને તો જેમાં ખરાબ વિચારો નાખ્યા હતા ને એ હળી ગયું અને જેમાં એમ કીધું હતું કે આ વસ્તુ સારી છે એની અંદર કાંઈ નહોતું થયું. એટલે કહેવાનો મતલબ શું છે કે જેવા વિચારો કરીને એવું કાર્ય થાય. ભૂમિરા પોનલો વાયુ ખમ મનો બુદ્ધિ રે વચા અહંકાર ઇતિએમ મે ભિન્ના પ્રકૃતિ રષ્ટતા. આ ધરતી ઉપર માં જગદંબા ગૌ માતાની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આપણે એવા વિચારો કરીએ કે અમારું ગામ કણખોઈ કે ચોબારી કે ક્યાંય હોય અને ગૌ માતાની જ્યારે અમે અહીંયાથી જે ટોળું કાઢીએ ગામમાંથી તો એની ઉર્જાનો સ્ત્રોત કેટલો જબરજસ્ત હોઈ શકે અને ગૌ માતાથી કેટલા ફાયદા હોઈ શકે. જે ઘરની અંદર ગાય માતા હોય એની અંદર ક્યારે પણ કોઈ કલેશ ન થાય. જેની અંદર ગામની અંદર ગૌ માતાનું ટોળું નીકળતું હોય એની અંદર એક વિશ્વસ્તરીય ઉર્જાનો સ્ત્રોત બને. અને આજે તો અમે નાગલ પર ગયા હતા, મને આ રામભાઈ લઈ ગયા. તમે માનશો ગાયના છાણમાંથી બેનો એટલા બધા એ લોકોએ પ્રોડક્ટ બનાવ્યા હતા કે દીવો એનો, પીવાના પાણીનો ગ્લાસ એનો અને દરેક વસ્તુ હતી. અને એમાં માંડવો હતો ખાસ લગ્નનો, એ પણ ગાયના છાણની અંદરથી બનાવેલો હતો અને એવો સુશોભિત લાગતો હતો કે મેં તમે નહીં માનો, હું તો દુબઈમાં ને મસ્કતમાં ને અહીંયા કને કેવા મિલિયનર લોકોના લગ્નમાં ગયો પણ આવો ગાય માતાના છાણથી શોભતો માંડવો મેં નથી જોયો. એની કંકોત્રી પણ વસાભાઈ કહે છે કે એની બનાવી હતી ગાય માતાના છાણથી. તો કેટલું પવિત્ર કહેવાય, બરાબર. અને એના પછી ઓલી જે ચીપ હતી 20 રૂપિયાની કિંમત હતી, મારા મોબાઈલમાં લાગેલી હતી ને વસાભાઈના મોબાઈલમાં લાગેલી હશે. આ ચીપ પણ ગાયના છાણની. પછી રામજીભાઈ આ વિશે થોડુંક સમજાવશે. રામજીભાઈ RSS થી છે અને બહુ સમાજસેવી માણસ છે. કારણ કે
આ ધરતી માથે આપણી ત્રણ ફરજ આવેલી છે. સૌથી મોટી ફરજ કઈ આપણી? તો કે આપણી ગાય માતા. 3 માં એ સ્વર્ગથી પણ મહાન કીધી. એક ગૌ માતા, બીજી ધરતી માતા, અને જે જનેતા જેને જન્મ દીધો એ કે મોઢે બોલું માં અને મને મારું બચપણ હાંભરે, પછી મને મોટપની મજા એ કડવી લાગે કાગડા. આવી એક માં જનેતા અને બીજી ધરતી માતા જેને જન્મ દીધો એ માં, અને ત્રીજી આ ગૌ માતા. તમે માનશો ભોપાલની અંદર ગેસ દુર્ઘટના થઈ અને એની અંદર 500 ઘર બળીને ભડથું થઈ ગયા, પણ એક ઝૂંપડો હતો અને એની અંદર ગાયના ઘીનો દીવો ત્યાં કને પ્રજ્વલિત હતો. એ ગેસનો જે ઝેરી ગેસ હતો ને એ ત્યાં ઝૂંપડા સુધી આવી ન શક્યો. આટલા ગાયના ઘીના દીવાનો વસાભાઈ પ્રતાપ, કે વિચાર કરો કેટલું જબરજસ્ત કહેવાય. એટલા માટે આપણે બેનો દરેક જો સવારના પોરમાં ગાય માતાને આપણે ઘરે હોય, ગાય માતાને સવારમાં આપણે ચાંદલો કરીએ અને ગાય માતાને ખરેખર સવારમાં વધાવીએ અને પછી આપણે આપણા કાર્ય માટે જઈએ તો લક્ષ્મીનો ત્યાં કને ખૂબ જ આવરણ થાય. માતાજી ખૂબ આપણા ઉપર કૃપાયમાન થાય અને માતાજીની ખૂબ કૃપા તમારા બધા ઉપર વરસી જાય. તો એટલા માટે ખાસ બેનો અહીંયા કને અમે આવ્યા. અમને જો કે એવું કોઈ ખબર નથી કે અહીંયા કને કોઈ કથા કરવાનું થશે કે આટલું બધું પ્રવચન કરવાનું થશે, પણ તેમ છતાં અમે પોતે ભાગ્યશાળી છીએ અને અમે તો ત્યાં કને જ્યાં વસીએ છીએ ત્યાં કને તો આવા કોઈ મધુર કીર્તનો સાંભળવા નથી મળતા. પણ બેન તમારા જે મુખેથી જે કીર્તનો સાંભળ્યા અને એ સાંભળી અને ખરેખર એક મન આખું પ્રફુલ્લિત થઈ ગયું. તો મારી એક બ્રાહ્મણ તરીકે તમારા બધાને ખાસ એક વિનંતી છે કે ઘરમાં ગાય જરૂર રાખજો. જે ઘરમાં ગાય હશે ને એની અંદર કોઈ પિતૃ દોષ નહીં નડે, એને કોઈ સર્પ દોષ નહીં નડે, એને કોઈ ગોત્ર દોષ નહીં નડે. તમારે કોઈ કર્મ કરાવવાના નહીં હોય. જ્યારે માં જગદંબા ગાયને તમે પ્રણામ કરતા હશો, ગયા વખતે મેં જે ભગવાન શિવ અને પાર્વતી એ જે ઝાડ નીચે બેઠા હતા એની ગૌકથાની વાત કરી હતી. એના પછી પણ મેં એવા ઘણા બધા દાખલાઓ જેને અગણિત દાખલાઓ છે જેની ગૌ માતાની વાત કરવા જઈએ ને તો એક રાત ઓછી પડે, એક દિવસ ઓછો પડે. અને અત્યારે તો શું છે, શોર્ટકટ છે, શોર્ટ ટાઈમ છે. અત્યારે તો શું છે કે મોટા વિડીયો કોઈ જોવે નહીં, પણ શોર્ટ્સ વધારે જોઈએ કે હા આવડું મોટું પ્રવચન ક્યારે સાંભળી લેવું, અને એવડો સમય પણ અત્યારે લોકો પાસે નથી. તો એક નાના સમયમાં તમને ખરેખર અમે અહીંયાથી ચોબારીથી પણ આવ્યા અને તમારા કણખોઈનો કેવો પ્રેમ અને બધા લોકો કેટલા ઉત્સુક છે. તે દિવસે કીધું કે અમે ગાય માતા માટે મહારાજ 3.5 લાખ રૂપિયા ભેગા કર્યા હતા અને એ બધાનો ત્યાંથી ગૌચાર માટે લઈ આવી. અને આ ભાઈએ વાત કરી કે આ બધી ગાયના ચારામાં આપી દીધો. તો તમે લોકો આટલા બધા ભગવાન કૃષ્ણના વંશજ, જ્યાંથી નારાયણ અને યદુવંશ યયાતિ અને ત્યાંથી નંદ બાબાને ઘરેથી ભગવાન કૃષ્ણના સાનિધ્યમાં રહ્યો. અને એમ કહેવાય છે કે વ્રજની ભૂમિ ઉપરથી કાળિયો ઠાકર કૃષ્ણ ત્યાંથી હાલ્યો હશે અને એ ગાયો ચરાવતા જતો હશે ત્યારે જે ભગવાન કૃષ્ણને શક્તિ પ્રાપ્ત થઈ હતી એ એત ધોનીની ભૂતાની સર્વાણી ત્યુપધારાય અહમ કૃતનસ્ય જગત પ્રભવ પ્રલયસ્તતા. આ ધરતી માથે ભગવાન કૃષ્ણને જે શક્તિઓ પ્રાપ્ત થઈ હતી ને એ ગાય માતાઓની સાથે ચાલતા એના વ્રજની જે ધરતીની જે ધૂળ હતી એ એના માથા ઉપર ચડાવી હતી. અને આજે પણ અમે લોકો બધાએ અને તમે પણ જઈ આવ્યા છો રમણ રેતીમાં ને વ્રજની ભૂમિમાં, એના વાઇબ્રેશન કેટલા જબરજસ્ત આવે છે. હમણાં સવારના પોરમાં એક દિવસ હું મારા ચોબારીમાંથી નીકળ્યો ડાયાભાઈ, અને ત્યાંથી જે આખું ગાયનું ટોળું જતું હતું અને ત્યાંથી મારી ગાડી લઈને પસાર થતો હતો. તમે માનશો 1 જ મિનિટમાં આખી ગાય માતાના ટોળા હતા પણ એને ગાડીને સાઈડ દઈ દીધી. વિચાર તો કરો કેટલી બુદ્ધિજીવી કહેવાય ગાયોની અંદર. અને પછી જ્યારે સાઈડ દઈ દીધી ને ત્યારે આખું ટોળું નીકળી ગયું ને ત્યારે ગાડીમાંથી ઉતરી અને પછી એની રજ હતી ને જે ગાયો ત્યાંથી નીકળી હતી એને મારા માથા ઉપર રાખી અને મેં ગાય માતાઓને વંદન કરી કે ધન છે મારું ગામ કે જ્યાંથી આખા ગાયનું ટોળું નીકળતું હતું. અને એ ટોળાની જ્યારે મારા માથા ઉપર રજ નાખીને ત્યારે મારા મગજની અંદર જે હું ટેન્શનમાં હતો, ખરેખર 4-5 ફોન આવતા હતા મસ્કતથી ને બધાથી, પણ જેવી ઈ ગાય માતાની જે ચરણ રજ મારા માથા ઉપર નાખીને મારા વિચારો બદલાઈ ગયા, મારું માઇન્ડ આખું ફ્રેશ થઈ ગયું ગાય માતાઓને સવારના પોરમાં જોઈતી ત્યારે. તો આપણું પણ ગામ આવું સરસ મજાનું, આવી કણખોઈની પવિત્ર ભૂમિ, આવડો બધો આહિર સમાજ, અને જો પાછું ગાયોનું ટોળું શરૂઆત થઈ ગઈ છે માતાજી જગદંબાની મહેરબાનીથી.
કારણ કે કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મમ કિમ કર્મ પુરુષોત્તમ અધિભૂતમ ચ કિમ પ્રોક્તમ અધિદેવમ કિમ ઉચ્યતે અધિયજ્ઞ કથમ કોત્ર દેહેસ્મિન મધુસૂદન પ્રયાણ કાલે ચ કથમ જ્ઞેયો વસી નિયતાત્મભિઃ અક્ષરમ બ્રહ્મ પરમમ સ્વભાવો ધ્યાત્મ ઉચ્યતે. જ્યારે આપણો આખરી સમય આવે ને 84 લાખ જન્મો પછી આપણાને મનુષ્ય જન્મ મળે અને 84 લાખ જન્મોના પછી જ્યારે આપણાને મનુષ્ય જન્મ મળ્યો હોય અને એ મનુષ્ય જન્મની અંદર આપણે જો ગાય માતાની સેવા કરી લઈએ, ગાય માતાને ચારો નાખીએ, તો એમ કહેવામાં આવે છે કે એના પાસે યમના દૂત આવતા નથી. એને લેવા માટે તો પછી વિષ્ણુના ગણો આવે અને વિષ્ણુના ગણો આવે તો બીજી વખત 84 લાખ જન્મોની અંદર ન જવું પડે, એને મુક્તિ મળી જાય. કારણ કે દરેક વખતના જન્મો ખૂબ જ દુખાલય હોય છે. કારણ કે પુનર્જન્મ દુખાલયમ શાશ્વતમ યદક્ષરમ વેદવિદો વદંતિ વિસંતિ યદ તયો વિતરાગાહ યદિ છંતો બ્રહ્મચર્યમ ચરંતિ તત્તે પદ્મં સંગ્રહેણ પ્રવક્ષે. ગરુડ પુરાણની અંદર પણ આવે છે એના 17 અધ્યાયની અંદરથી કે કેટલી વૈતરણી નદીઓની અંદરથી આપણે નીકળવું પડે છે, પરંતુ જો ગાય માતાની સેવા કરી હોય ને તો એ વૈતરણીના કાંઠે ગાય માતા આવીને ઊભી હોય અને એનું પૂંછડું પકડી અને આપણે વૈતરણી નદીને પણ તરી જઈએ. એ ક્યારે તરી જઈએ કે જ્યારે ગાય માતાના સાનિધ્યમાં રહ્યા હોઈએ, એને ચરો નાખ્યો હોય, સવારના પહોરમાં કામધેનુ અને એ માતાની આપણે જો પ્રાર્થના કરી હોય અને એના દર્શન કર્યા હોય તો બધા આ લાભો મળે છે. એટલા માટે કીધું કે મૈયા સક્ત મના પાર્થો યોગમ યુંજન મદાશ્રય અસંશયમ સમગ્રમામ યથા જ્ઞાસ્યસી તચ્છુણો જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ ઇદમ વક્ષામિ શેષત યજ્ઞાત્વા નેહ ભૂયો નત જ્ઞાતો વમ વસિષ્યતે. મારા પોતાના એક અનુભવોની જરાક વાત કરું તો 2010 માં મારા પાસે 21 ગાયો ને 7 નંદી હતા અને ત્યારે મને ભગવદ્ ગીતાનો એક શ્લોક આવડતો નતો. પણ એમાં શું થયું કે ભગવદ્ ગીતાની ચોપડી ખાટલા ઉપર પડી હતી અને ધારા નોગા ધારા કાકા આયા કે મારે શું કરશો? મેં કીધું કાંઈ નહીં, જો આ ચોપડી પડી છે અહીંયા કને બરાબર. ત્યાં કને એક ગાય ત્યાંથી ખીલેથી છૂટી ગઈ આવી અને એ સીધી મને અહીંયા કને બાવડામાં બધી ચાટવા માંડી. પછી ત્યાંથી ગઈને તો ભગવદ્ ગીતા પડી હતી તો ભગવદ્ ગીતાને આમ સૂંઘવા માંડી ત્યાં કને. એટલે એ મને કાંઈક એવું લાગ્યું કે ગાય માતા મને કાંઈક તો એનો સંદેશ છે. એટલે એ તારા કાકા કે જોયા ગાય છે ને તને અહીંયાથી ચાટે છે ને અને પાછી ભગવદ્ ગીતા કે ગઈ એટલે તું બ્રાહ્મણનો દીકરો હોય એટલે ભગવદ્ ગીતા તારે વાંચવી જોઈએ હોય કે. મેં કીધું વાત તો સાચી છે કાકા. અને પછી મેં ભગવદ્ ગીતા વાંચવાનું ચાલુ કર્યું. લેપટોપની અંદરથી ભગવદ્ ગીતા ડાઉનલોડ કરી અને એની અંદરનો એક એક શ્લોકની સંધિ છૂટી પાડીને બોલવા માંડ્યો. અત્યારે હું બોલું છું ને એટલું બધું ઈચ્છી નથી, પણ એ બધું શીખવું પડે. પણ એ અત્યારે હું ભગવદ્ ગીતાની વાત કરું, ભાગવતમની વાત કરું, સ્કંદ પુરાણની વાત કરું, વિષ્ણુ પુરાણની વાત કરું, 18 પુરાણની વાત કરું, 4 વેદની વાત કરું, તમારો આયરો મહારાજ છો અને ઉપનિષદની વાત કરું, અત્યારે જેટલા પણ શાસ્ત્રોની વાત કરું ને બહેનો અને ભાઈઓ વડીલો, એ ખાલી માત્ર ને માત્ર ગાય માતાની આ આદેશ હતો અને એની સેવાનું એ ફળ મળ્યું એના કારણે મને આ વાત થઈ. અને બીજી વાત નાવેરીભાઈ, મારા અત્યારે હું ભગવાન શિવ અને આહિર દેવાયત બોદલ કે રાણીએ રાણા નીપજે દાસીએ રાણા ન હોય અને દાસીએ રાણા હોય તો રાણી કરે ને કોઈ, આવા દેવાયત બોદલ જ્યારે આપણા ધરતી ઉપર જ્યારે આવે ત્યારે, કારણ કે એ સતી માતા જગદંબાઓ પણ એવી હોય અને ત્યારે કવિઓ શું કહેતા હતા કે જનની જણ તો કા ભગત કા દાતા ને કા સૂર, નહીં તો રહી દે વાંજણી તું ગત ગુમાવીશ નોર. જ્યારે આ ધરતી માથે દેવાયત બોદલને બોલાવવા પડે તો એવી માં સતીઓ જોઈએ, આ ધરતી ઉપર રાણા પ્રતાપને બોલાવવા હોય તો દેવંતાબાઈ જોઈએ, આ ધરતી ઉપર શિવાજીને બોલાવવા હોય તો જીયા માતા જોઈએ. અને પોતાને જ્યારે પોતાનો દીકરો અહીંયા કનેથી ભગતસિંહ ફાંસીના માચડે ચડતો હોય તો એની માની આંખમાં આંસુ આવતા હોય ત્યારે કોઈક પૂછે છે કે માં તારી આંખમાં આંસુ કેમ આવે છે? કે મારી આંખમાં આંસુ એટલા માટે આવે છે કે અત્યારે મારી કોખે મને એક ભગત દીધો, કાશ કદાચ જો હાથ ભગત દીધા આપને તો આ રાષ્ટ્રની વેદી ઉપર એને હાથને ચડાવી દે. આવી જગદંબાઓ ભારત માતા જન્મ આપે અને આવી જનનીઓ આપે, પણ ક્યારે આપે? જ્યારે આવી રીતના ધર્મની સાથે રહ્યા હોઈએ, કર્મની સાથે રહ્યા હોઈએ, ગાય માતાની પૂજા કરી હોય તો આવી રીતના આપણને આ પોઝિટિવ ઓરા મળે છે. તો મારા જે અનુભવનો છેલ્લી વાત કરી અને મારી વાણીને હું વિરામ આપીશ. કારણ કે મેં ગાયો રાખી અહીંયા કને
હવે ગાયો રાખી, મારી પાસે કેપેસિટી નહીં કે આવડા બધી ગાયોને ખવડાવું છું, એટલે પછી મારી પાસે રૂપિયા નહીં. આજે હું મારા દિલની વાત કરું છું, મારા આત્માની વાત કરું છું, ભગવાન શિવના સાનિધ્યમાં વાત કરું છું, માં જગદંબાઓના ચરણોમાં રહીને વાત કરું છું કે મારા પાસે પૈસા નહીં, બરાબર, કે હું આને 2 પૂરાએ હું નાખું. કારણ કે 7-8 જણાએ મને જે વાયદા કર્યા હતા, હુંથી રાજકોટથી આવીને મહારાજ તું આ ગૌશાળા બનાવ, પછી અમે તારા ભેગા થઈ, બરાબર, ચરો ફૂટી ગયો અને ગાયો સામે જોયું ત્યારે થયો નહીં. પછી હું મારી બાયડીના દાગીના છે ને, રાજીવ હુની મરી ગયો ના મેરી ભાઈ, એના કારણે હું ગીરવે રાખી આવ્યો, 20,000 રૂપિયા લીધા અને એનો મેં ગાયોને ચરો નાખ્યો. અને પછી મેં અર્જણ હીરા વાજી રણસિંહ આ બધાને કીધું, મેં કીધું હવે આ ગાયું છે ને એ માં જગદંબાઓનો આપણાથી થાશે નહીં, તો આને ગમે અહીંયા મફત દઈ દો, ભલે આપણે વેચાતી લીધી છે, બરોબર. કારણ કે માં ગાયો દુઃખી થાય તો હું મારા કયા ભવે અહીંયાથી આપણે સુખી થાઉં. તો એણે કીધું વાંધો નહીં. પછી હું એમ કરીને મસ્કત ગયો ના મેરી ભાઈ, આ 20,000 રૂપિયાને ચરો નાખ્યો હતો ને, એમાં મને ત્યાં કનેથી 22,03,000 રૂપિયાનો મને બીજે મહિને ફાયદો થયો. આ ગાયો માતાને જે આટલો ચરો નાખ્યો હતો એમાંથી ગાયો માતાએ કેટલા બધા રૂપિયા દીધા ને પહેલી દુકાન મેં ત્યાં કને દુબઈમાં કરી. આ માં ગાય માતાનો આશીર્વાદ અને આટલા બધા માતાના પ્રતાપ છે. તો તમારા બધાના ચરણારવિંદમાં બ્રાહ્મણ તરીકે પ્રાર્થના કરું છું કે અમે પણ ઈચ્છા કરી છે કે મારે ઘરે જો કે ગાય નથી ને તેમ છતાં પણ જો મારે ગાયની વાત કરવી પડે તો થોડુંક મારા માટે પણ એમ છે, પણ તેમ છતાં અમે બધા લોકો વિચાર કર્યો છે કે આવતા સમયમાં અમે પણ બધા ગાયો રાખશું અને ગાયોની સેવા કરશું. તો તમે લોકો પણ અમારી સાથે થોડાક સંકલ્પ કરો અને તમે ગાયોને રાખો. અને ગાયો એ કેટલી કિંમતી છે ધરતી ઉપર, અને ગાયોના જે છાણમાંથી કેટલી બધી પ્રોડક્ટ બનાવે છે અને શું શું એની ઉપયોગિતા છે એના વિશે 2 મિનિટ માટે રામજીભાઈ કંઈક પોતાને શબ્દોથી કહેશે. તો આવી ગયું ને એમાં, બરાબર. તો રામજીભાઈએ કીધું કે જે તમે વાત કરી એમાં આવી ગઈ. તો મારી બહેનો તમે પણ આ બધા ભાઈઓને કહેજો કે ગાયું લઈ આવે ઘરમાં, અને અહીંયાથી મસ્ત મજાનું સવારના પોરમાં ગાયોનું ટોળું નીકળે, એના પાછળ આ ગોવાળ નીકળે, તો ગોકળિયું ગામ બને અને જબરજસ્ત તમારે ત્યાં કને માહોલ બને. આવી અમારી પોતાની બધાની ઈચ્છા છે. તો આવું કાર્ય જરૂર કરજો. બોલ કૃષ્ણ કનૈયા લાલની.